સિડની में परम पूज्य स्वामीश्री અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાઈ સત્સંગ સભા સિડની ઓસ્ટ્રેલિયા 24 માર્ચ 2025 ઓસ્ટ્રેલિયાના સિડની મહાનગર ખાતે તારીખ 23/3/2025 રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં યોજાયેલી સત્સંગ સભામાં ઓસ્ટ્રેલિયન સંસદના સ્પીકર શ્રી મિલ્ટન ડીકે પધાર્યા હતા। પરમ પૂજ્ય સ્વામીશ્રીના દર્શન કરી તેમણે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આ સભામાં BAPS શોધ સંસ્થાન અંતર્ગત કાર્યરત યુવા સેવક તાલીમ કેન્દ્રના વિદ્યાર્થીઓ દ્વારા પરમ પૂજ્ય સ્વામીશ્રી સમક્ષ વિવિધ રજૂઆતો થઈ હતી। પૂજ્ય સંતોએ સ્વામીશ્રીને કલાત્મક હાર અર્પણ કર્યા હતા। પરમ પૂજ્ય સ્વામીશ્રીએ સૌ યુવાનોને આશીર્વાદ આપી કૃતાર્થ કર્યા હતા। ગઈકાલે પરમ પૂજ્ય સ્વામીશ્રીના દર્શને ઓસ્ટ્રેલિયાના વિરોધ પક્ષના નેતા શ્રી પીટર ડટન પધાર્યા હતા। પરમ પૂજ્ય સ્વામીશ્રી વતી પૂજ્ય આનંદ સ્વરૂપદાસ સ્વામીએ તેઓનું સ્વાગત કર્યું હતું। પોતાના સાથી નેતાઓ સાથે પધારેલા શ્રી પીટર ડટને પોતાની ભાવરમીઓ વહાવતા જણાવ્યું કે આજે પૂજ્ય સ્વામીશ્રીના દર્શન કરવા અને આપ સૌ વચ્ચે ઉપસ્થિત રહેવું તેને હું સારું સૌભાગ્ય માનું છું। નાના બાળકોને પરંપરાગત ભારતીય પોશાકમાં ધાર્મિક રીતિ રિવાજોનું પાલન કરતા જોઈ મને અત્યંત આનંદ થાય છે। પૂજ્ય સ્વામીશ્રીના આશીર્વાદ પામીને હું ખરેખર ધન્યતા અનુભવું છું। હું ઈચ્છું છું કે આપનો આ અદ્ભુત સમુદાય સતત વિકસતો રહે અને સમૃદ્ધ થતો રહે। જય સ્વામિનારાયણ।